આજે મોટી સંખ્યામાં ભેગા થયેલા આદિવાસી સમાજે ઉચ્છલ નારણપુરમાં આવનાર જીઆઈડીસીનો ઉગ્ર વિરોધ કર્યો હતો, જેમાં નજીકમાં જ 3 જેટલી રેસિડેન્સી સ્કૂલ અને પ્રકૃતિ, જળ, જમીન અને જંગલને ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી. જીવ આપી દેશું પણ જમીન નહીં આપવાની ચીમકી આપી ઉચ્છલ મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. આજે મોટી સંખ્યામાં ઉચ્છલ મામલતદારને આવેદનપત્ર આપવા માટે આદિવાસી સમાજ ભેગો થયો હતો, જેમાં મામલતદાર અને ટીડીઓને આવેદનપત્ર આપી મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભેગા થઈ વિરોધ નોંધાવ્યો હતો. ગામના સરપંચ આશાબેન વળવી, તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા અશોકભાઈ વસાવા, કલ્પેશભાઈ વળવી, નીતિશાબેન રકીનભાઈ વળવી, જિલ્લા પંચાયત સભ્ય નેશુ અને અન્ય આગેવાનોએ ઉગ્ર શબ્દોમાં વિરોધ નોંધાવી કોઈ પણ ભોગે જીઆઈડીસી આ વિસ્તારમાં નહીં આવવા દે તેવી ચીમકી આપી હતી. જીઆઈડીસીની જગ્યાએ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગૃહ ઉદ્યોગ કે ટુરિઝમના પ્રોજેક્ટ લાવો તો આસપાસના લોકોને કોઈ વાંધો નથી, એમ આદિવાસી સમાજે જણાવ્યું હતું. ત્યારે આદિવાસી સમાજની વેદના સમજી આદિવાસી વિસ્તાર એવા તાપીમાં પ્રકૃતિને અને અહીંના સામાજિક જીવનને નુકસાન થાય એવા પ્રોજેક્ટ અહીં આવતા અટકાવે છે કે પછી પ્રકૃતિના રક્ષણ માટે સમાજે લડત આપવી પડશે, તે તો આવનાર સમય જ બતાવશે. ચિંતા તો અહીં સુરત અને શહેરી વિસ્તારે પણ કરવા જેવી છે, કારણ કે જો તાપી ઉકાઈ ડેમનું પાણી જ પ્રદૂષિત થઈ ગયું તો શહેરના લોકો પીવાનું પાણી લાવશે ક્યાંથી? હેતલબેન કોકણી, તાપી. તાપી જિલ્લા અને ખાસ કરીને આદિવાસી વિસ્તાર કે જે પ્રાકૃતિક ખેતી પર, વરસાદી ખેતી પર નમતો છે અને પ્રાકૃતિક પૂજક એવા સમાજ વચ્ચે અહીંયા આ જિલ્લો વિકસિત થઈ રહ્યો છે, ત્યારે એવું જોવામાં આવી રહ્યું છે કે જળ, જમીન, જંગલને નુકસાન કરવા માટે, આ જિલ્લાને બરબાદ કરવા માટે તમામ ઔદ્યોગિક પ્રોજેક્ટો આ જિલ્લામાં જ આપવામાં આવી રહ્યા હોય એવા આક્ષેપો આદિવાસી સમાજ દ્વારા થઈ રહ્યા છે. અને આજે નારણપુર ગામને આસપાસના લોકોએ મોટી સંખ્યામાં ભેગા થઈને અહીં આવનાર જીઆરડીસીનો સખત શબ્દોમાં વિરોધ કર્યો છે. એમનું કહેવું છે કે હમ હમારા હક માંગતે નહીં, કિસી સે ભીખ માંગતે. પ્રકૃતિ પૂજક અમે છીએ અને પ્રકૃતિનું રક્ષણ કરતા અમે આવ્યા છીએ. અમારા દાદા પરદાદા પૂર્વજોથી આ પ્રકૃતિને અમે સાચવી છે. અહીંની હવા શુદ્ધ છે, અહીંનું પાણી શુદ્ધ છે, અહીંની જમીન શુદ્ધ છે. એટલે અમે અમારો જીવ આપી દઈશું પણ કોઈ પણ ભોગે અમારી જમીન તો અમે નહીં જ આપીએ, એવું એમણે આજે મામલતદારશ્રીને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે. ત્યારે આવો આપણે એમની પાસે સાંભળવાની કોશિશ કરીએ કે એ અંગે તેઓ શું કહેવા માંગે છે. હું બિંદેશ્વરી શાહ, ગુજરાતના ખબરીલાલ ન્યૂઝ, તાપી. ઉચ્છલ તાલુકા વિરોધ પક્ષના નેતા હું વસાવા અશોકભાઈ દેશુભાઈ. અમે જે જમીન સર્વે નંબર 544 એમાં જે પડતર જગ્યા છે એમાં અમે વોલીબોલ ગ્રાઉન્ડ, ક્રિકેટ ગ્રાઉન્ડની માંગણી કરીએ છીએ અને એના સિવાય સરકારી હોસ્પિટલો જોઈએ એવી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે. અને જો આ અમારી માંગણીઓ સ્વીકારમાં ન આવે તો અમે ગાંધી ચિંધ્ય માર્ગે હડતાલ પર ઉતરીશું, આંદોલનો કરીશું અને અમારી જનતાને ન્યાય મળે એના માટે અમારાથી થકી થાય તે પ્રયત્નો અમે કરવા તૈયાર છીએ. જી, આજરોજ અમે મામલતદાર કચેરીએ અમારા નારણપુર ગામ વતી અમે એ જ માંગણી લઈને આવ્યા છે કે જે અમારા નારણપુર ગામની પડતલ કે સરકારી પડતલ જમીનમાં જે જીઆઈડીસીની મંજૂરી આપવામાં આવેલ છે એ અમારા ગામના લોકોને વિશ્વાસમાં લીધા વગર કે પંચાયતની પરવાનગી વગર જે અમારા ગામમાં જે જીઆઈડીસી બનવા જઈ રહી છે એને અમારા ગામ વતી સખત વિરોધ છે. ને એના દ્વારા જે બાજુમાં બનેલી રેસિડેન્સી સ્કૂલો છે 2 ને હાલમાં હજુ એક બનવા જઈ રહી છે, એને શિક્ષણમાં નુકસાન થશે. એના લીધે પર્યાવરણના સુધા એ વાતાવરણમાં અમને નુકસાન થશે. ખેતીની ફળદ્રુપ જમીન બગડશે. અમારું પીવા લાયક પાણી એનું પ્રદૂષિત થશે. એના માટે અમે ગ્રામ વતી અને અમારા ગામ થકી અમે એનો સખત વિરોધ કરીએ છીએ. અને જે એ વસ્તુ વહેલી તકે સરકાર દ્વારા કે તંત્ર દ્વારા એને રદ કરવામાં નહીં આવે તો અમે અનશન કરીશું, આંદોલન કરીશું અને બને તો અમે રસ્તા રોકો આંદોલન પણ કરવા તૈયાર છે. જી, હું બબીતાબેન વસાવા છું, નારાયણપુર ગામની વતની છું અને અમે વિસ્થાપિત થયેલા છીએ. અને આજે અમારા ગામમાં જે જીઆઈડીસી આવવાની છે એની વિરુદ્ધમાં અમે મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અને એ અમે એટલા માટે વિરોધ કરીએ છીએ કે અમારા ગામની નજીક સ્કૂલ છે, એ સ્કૂલના બાળકને આરોગ્યનું નુકસાન પહોંચાડે એવું અને ગામના લોકોને પણ નુકસાન પહોંચાડે, કેમ કે એ પ્રદૂષણ છે. એટલા માટે અમે વિરોધ કરીએ છીએ કે આ જીઆઈડીસી અમને નહીં જોઈતી અને જો બળજબરીથી એ લોકો લાવવા માંગશે
તો 1989 માં અમે જે વિરોધ કર્યો હતો રણ આંદોલન એ અમે કરીશું અને કરીને બતાવીશું. મામલતદાર શ્રી ઉચ્છલને તમે મળ્યા તો એમણે શું જવાબ આપ્યો આપ બધાને? બધાને જવાબ આપ્યો છે પણ હરકી રીતે એને જવાબ અમને આપ્યો નથી. જો પાછા ફરીને અમારા ગામમાં આવશે